તમ તારે અહીંયા ટાઈમ મળે ત્યાં તમ તારે રોકાઈજો. તમે એટલું કરો અમારા માટે, એટલું અમારો ધન્યવાદ, આભાર. હા ભાઈ ટાઈમ નથી મળતો. હાલો માવો ખાવા. તો તમે પણ બધા આવો માવો ખાવા અમારી દુકાને. મુકેશભાઈ કહે છે સારા સારા ઇમોજી મોકલાવીને સપોર્ટ કરે છે આપણને, તો થેન્ક યુ મુકેશભાઈ. મુકેશભાઈ માવો ખાવા બોલાવે છે. મુકેશભાઈ આપણે માવો ખાતા નથી. મુકેશભાઈ તમારું ગામનું નામ જણાવજો ને જરાક. લાઈક ડન. આભાર આભાર. બગસરા, ઓહો હો હો. તો આપણે હેતલબેન બગસરાના છે. તમારું પ્રોપર બગસરા કે આજુબાજુનું એમ મતલબમાં? હા હા. તો આપણે પ્રવીણભાઈ એમ કહે છે રસગોલાનું કરું છું, અત્યારે ખાધું છે, પછી 4 વાગે ઉઠી જવાનું હોય, કેમ રહેવું લાઈમાં? કાંઈ વાંધો નહીં મારો વાલીડો, તમારો આવવા બદલ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. તો રસગોલાનું અમને ક્યારેક મોકો આપજો, રસગોલા ખાવા આવશું. હા એમ કહે છે મારી સાથે જ હોય રસોડામાં. તો તમારી જ આઈડી છે એમ ને? ઓકે ભાઈ એમ કહે છે પ્રવીણભાઈ. તમે રસોડામાં કામ કરો છો એવું છે કે મુકેશભાઈ? જરાક કોમેન્ટ કરજો. ના ના. તો મુકેશભાઈ મને કઈ સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો એમ? તો કુનાલભાઈ કહે છે જય રામદેવ પીર, જય દ્વારકાધીશ. તો કુનાલભાઈ મારે તમારો નંબર જોઈએ છે, તો કેમ કરશું? પાર્ટનર છે. ઓકે ઓકે. માચીસ બે વિડિયો ઉતારે હું. હા પાટનગર છે, પાર્ટનર છે. હા ભાઈ ઓકે ઓકે સમજાઈ ગયું. તો બગસરા તો અમારું જવાનું ફાઇનલ જ છે, દિવાળી ઉપર રાખીએ તો આવી જાય એમ મુકેશભાઈ. હેતલબેન કેટલી વાર મને કીધું કે આવો ભાઈ એમ. ભરતભાઈ, હા બોલો કલ્પેશભાઈ.